हेलो स्टूडेंट। विषय रसायण विज्ञान प्रकरण नंबर 4 रासायणिक बंधन અને આણ્વીય રચના। તો સ્ટુડન્ટ સૌપ્રથમ આપણે સમજીએ કે રાસાયણિક બંધન કોને કહેવામાં આવે છે। રાસાયણિક બંધન એ આપણી આસપાસ રહેલી બધી જ વસ્તુઓમાં જોવા મળે છે। દરેક વસ્તુ એ જુદા જુદા ઘટક કણો એટલે કે અણુઓ અથવા પરમાણુઓ અથવા તો આયનોની બનેલી હોય છે। તેમજ દરેક વસ્તુ જુદી જુદી કેમ છે એનું કારણ છે બંધની રચના। કેટલીક વસ્તુઓ સ્ટુડન્ટ સખત હોય તો કેટલીક વસ્તુઓ નરમ અને બરડ જોવા મળે। ઘણી બધી વસ્તુઓ આપણને લીસી જોવા મળે છે તો ઘણી બધી વસ્તુઓની સપાટી ખરબચડી જોવા મળે છે। તો સ્ટુડન્ટ આ દરેક વસ્તુમાં જે જુદા જુદા ગુણધર્મો જોવા મળે છે તો તેનું કારણ શું છે તો કે રાસાયણિક બંધની રચના। હવે અણુઓ અથવા પરમાણુઓ અથવા આયનો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, તેમની વચ્ચે કયા પ્રકારના બંધની રચના થયેલી છે તેની ઉપર આધાર રાખે છે। ઉદાહરણ તરીકે સ્ટુડન્ટ લઈએ તો સ્ટુડન્ટ મીણબત્તી એ નરમ પદાર્થ છે અને તે એક સહસંયોજક સંયોજન છે। બીજું ઉદાહરણ લઈએ હીરો તો હીરામાં કાર્બન કાર્બન પરમાણુઓની વચ્ચે સહસંયોજક બંધ હોય છે, પરંતુ સ્ટુડન્ટ હીરામાં જે સહસંયોજક બંધ દ્વારા કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે જોડાણ થયેલું હોય છે તે આપણને દુનિયાનો સૌથી સખત પદાર્થ આપે છે। તો જે મીણબત્તી નરમ પદાર્થ છે અને એમાં પણ પરમાણુઓની વચ્ચે સહસંયોજક બંધ છે। હીરો જે છે એમાં કાર્બન કાર્બન પરમાણુઓની વચ્ચે સહસંયોજક બંધ છે, છતાં પણ હીરો જે છે એ દુનિયાનો સૌથી સખત પદાર્થ છે, જ્યારે મીણબત્તી જે છે એ નરમ પદાર્થ છે। તો આ બંને વચ્ચે એવો તો શું તફાવત છે, તો એ તફાવત આપણે પ્રકરણ નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના દ્વારા સમજીશું। સ્ટુડન્ટ રાસાયણિક બંધનની વ્યાખ્યા જોઈએ તો રાસાયણિક બંધન કોને કહે છે તો કે જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં જુદા જુદા ઘટક કણો જેમ કે અણુ, પરમાણુ કે આયનને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે। તો જુઓ સ્ટુડન્ટ આપણે એવું કહી શકીએ કે કયા આકર્ષણ બળો છે જે જુદા જુદા ઘટક કણોને એકબીજા સાથે જોડીને રાખે છે, તો તે આકર્ષણ બળો જે છે તે આકર્ષણ બળોને રાસાયણિક બંધન કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે જુઓ આયોનિક બંધ, સહસંયોજક બંધ, હાઇડ્રોજન બંધ, આ બધા રાસાયણિક બંધનના પ્રકારો છે। સ્ટુડન્ટ આપણે જાણીએ છીએ કે ધારો કે કોઈ બે પરમાણુ લઉં A અને B, આ બે પરમાણુઓ એકબીજાની સાથે ધારો કે કોઈ સહસંયોજક બંધથી જોડાયેલા છે, તો અહીંયા આપણે બંધની માટે આ આડી રેખા દ્વારા બતાવીએ છીએ। તો રાસાયણિક બંધનો અર્થ એ બે પરમાણુઓને જોડતી રેખા નથી, પણ રાસાયણિક બંધનનો અર્થ શું છે કે બે પરમાણુઓને જોડી રાખવા માટે તે બે પરમાણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ, તેને રાસાયણિક બંધન કહેવામાં આવે છે। હવે અહીંયા જો સ્ટુડન્ટ એક ઉદાહરણ લઈએ આપણે તો ઉદાહરણ તરીકે સોડિયમ ધાતુ એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરે તો એમાંથી બને છે સોડિયમ ક્લોરાઇડ NaCl। સ્ટુડન્ટ Na+ અને Cl- એટલે કે સોડિયમ એ
Na+ આયનના સ્વરૂપમાં હોય છે અને ક્લોરીન એ Cl- આયનના સ્વરૂપમાં હોય છે. તો ધન આયન અને ઋણ આયન એ બે આયનો જોડાઈને સોડિયમ ક્લોરાઇડ NaCl સંયોજન બને છે. હવે અહીં NaCl જે છે એમની વચ્ચે એટલે કે સોડિયમ અને ક્લોરીનની વચ્ચે આયનીય બંધ આવેલો હોય છે, કારણ કે બે આયનો વચ્ચે લાગતું આકર્ષણ બળ. બીજું ઉદાહરણ સ્ટુડન્ટ આપણે લઈએ તો હાઇડ્રોજન પ્લસ 1/2 ઓક્સિજન. ઓકે, તો હાઇડ્રોજન પ્લસ 1/2 ઓક્સિજન ઇટ gives H2O. એટલે હાઇડ્રોજન એ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી પાણીનો અણુ બનાવે છે. હવે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને એકબીજા સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય છે. તો સ્ટુડન્ટ આમ આ આયનો અથવા તો અણુઓ અથવા તો પરમાણુઓને જોડી રાખતા જે આકર્ષણ બળો છે તેને રાસાયણિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક બંધનને સમજાવતા વિવિધ સિદ્ધાંતો. એમાં કુલ 4 સિદ્ધાંતો છે. પહેલું છે કોસેલ-લુઈસ અભિગમ. અભિગમ એટલે કે અભિધારણાઓ, ધારણા કરેલું હોય તે. બીજું છે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણનો સિદ્ધાંત, જેને VSEPR સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજું છે સંયોજકતા બંધનવાદ, જેને વેલેન્સ બોન્ડ થિયરી અથવા તો VBT તરીકે પણ ઓળખવાય છે. ચોથું છે આણ્વીય કક્ષત્વવાદ, જેને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી MOT તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ટુડન્ટ આપણે આ ચેપ્ટર 4માં આ 4 સિદ્ધાંતો વિશે વિસ્તારપૂર્વકની માહિતી મેળવવાની છે. આ સિવાય આપણે આ ચોથા ચેપ્ટરમાં કેટલીક બીજી ઘણી બાબતો વિશે સમજીશું, જેમ કે સ્ટુડન્ટ પરમાણુઓ એકબીજા સાથે શા માટે સંયોજાય છે, શા માટે અમુક જ સંયોજન શક્ય છે, એટલે કે કેમ બધા જ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે જોડાતા નથી, અમુક ખાસ પ્રકારના પરમાણુઓ જ એકબીજા સાથે જોડાઈને સંયોજન કેમ બનાવે છે. ત્રીજી બાબત સમજીશું શા માટે અમુક પ્રકારના પરમાણુઓ જ સંયોજાય છે અને બીજા પ્રકારના પરમાણુઓ સંયોજાતા નથી, તેમજ બધા જે અણુઓ છે એ અણુઓને ચોક્કસ પ્રકારનો આકાર ધરાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ધોરણ 10માં સ્ટુડન્ટ તમે હીરો અને ગ્રેફાઇટ વિશેની માહિતી મેળવી ચૂક્યા છો. હીરો અને ગ્રેફાઇટ બંનેમાં કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે બંધ હતા. ઓકે, છતાં પણ હીરો અને ગ્રેફાઇટ બંનેના અણુઓનો આકાર એકબીજાથી અત્યંત અલગ હતો. તો આ હીરો અને ગ્રેફાઇટ એ બંનેને એમનો પોતાનો જે ચોક્કસ આકાર હોય છે તેનું કારણ શું છે તેના વિશે માહિતી આપણે આ ચેપ્ટર 4માં મેળવવાની છે. તો સ્ટુડન્ટ સૌપ્રથમ આપણે રાસાયણિક બંધનને સમજાવતો વિવિધ સિદ્ધાંતોમાં પ્રથમ કોન્સેપ્ટ લઈએ કોસેલ અને લુઈસ અભિગમ. તો કોસેલ-લુઈસ અભિગમ, અહીંયા કોસેલ અને લુઈસ એ બંને વૈજ્ઞાનિકોના નામ છે અને આ બંને વૈજ્ઞાનિકોએ જે અભિધારણાઓ આપી હતી તે અભિધારણાઓ ઉપરથી કોસેલ અને લુઈસ અભિગમ એમ સિદ્ધાંતને નામ આપવામાં આવ્યું છે. તો સ્ટુડન્ટ ઇલેક્ટ્રોનના આધારે રાસાયણિક બંધની સમજણ. ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનના આધારે
રાસાયણિક બંધની સમજણ સૌપ્રથમ કોસેલ અને લુઈસે આપી. એટલે સ્ટુડન્ટ ઇલેક્ટ્રોનની ગોઠવણી દ્વારા કેવી રીતે રાસાયણિક બંધની રચના થાય છે તેની સફળતાપૂર્વક સમજણ આપનાર જો સૌપ્રથમ વૈજ્ઞાનિક હોય તો તે કોસેલ અને લુઈસ હતા. તો સ્ટુડન્ટ રાસાયણિક બંધન અંગેના કોસેલ લુઈસ અભિગમમાં સૌપ્રથમ આપણે લુઈસ અભિગમ વિશેની માહિતી મેળવીએ. તો સ્ટુડન્ટ લુઈસ અભિગમ એ શું છે? તો લુઈસ નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે રાસાયણિક બંધન વિશે કેટલીક અભિધારણાઓ આપી હતી. અભિધારણાઓ એટલે કે એમણે કેટલાક વિચારો વ્યક્ત કર્યા હતા. તો એમાં પહેલું શું કીધું લુઈસ નામના વૈજ્ઞાનિકે? તો લુઈસે પરમાણુના કેન્દ્ર અને તેની અંદરના કોષ અથવા તો કોષ એટલે કક્ષા કહેવાય, તો તેની અંદરના કોષના ઇલેક્ટ્રોનને સંયુક્ત રીતે કર્નેલ તરીકે સ્વીકાર્યો અને જણાવ્યું કે બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન હોય છે. તો સ્ટુડન્ટ આપણે એક ઉદાહરણ લઈએ, આર્ગોન. આર્ગોનનો પરમાણુ ક્રમાંક છે 18. 1s2 2s2 2p6 3s2 3p6. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, અને આ છે પરમાણુનું કેન્દ્ર. હવે લુઈસે આપણને જે બાબત કહી એનો અર્થ શું થાય? તો કે આ છે પરમાણુનું કેન્દ્ર જેમાં ધન વીજભારિત પ્રોટોન અને તટસ્થ ન્યુટ્રોન રહેલા હોય છે. તેમજ આ જે કેન્દ્ર છે આ પરમાણુના કેન્દ્રની આસપાસ વર્તુળાકાર કક્ષા અથવા તો કોષ આવેલા હોય છે. હવે કોઈ પણ પરમાણુ હોય એ કોઈ પણ પરમાણુનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભરાતો હોય તેને બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. આર્ગોન પરમાણુ છે એમાં છેલ્લા ઇલેક્ટ્રોન એ ત્રીજી કક્ષામાં ભરાય છે. તો આર્ગોન પરમાણુનો બાહ્યતમ કક્ષા સ્ટુડન્ટ કઈ કહેવાશે? 3. તો ત્રીજી કક્ષા એ શું થઈ? ત્રીજી કક્ષા આર્ગોન પરમાણુની બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા કઈ કહેવાશે સ્ટુડન્ટ? 3. ઓકે. હવે આ ત્રીજી કક્ષા બાહ્યતમ કક્ષા સિવાયની અંદરની જે બે કક્ષાઓ છે એટલે કેન્દ્ર અને તેની આજુબાજુ આવેલી બાહ્યતમ કક્ષા સિવાયની અંદરની જે કક્ષા છે તેને કર્નેલ તરીકે ઓળખાવે છે. એટલે કે પરમાણુમાં રહેલું કેન્દ્ર પ્લસ અંદરની કક્ષા ના ઇલેક્ટ્રોન તેને સંયુક્ત રીતે લુઈસ નામના વૈજ્ઞાનિક કર્નેલ તરીકે ઓળખાવે છે. તેમજ તેઓ શું કહે છે કે બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન હોય છે. એટલે આ જે બાહ્યતમ કક્ષા છે તેમાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન હોય, તેનાથી વધારે ઇલેક્ટ્રોન હશે નહીં, એવું આપણને લુઈસ નામના વૈજ્ઞાનિકે કહ્યું. તેમજ બાહ્યતમ કક્ષામાં રહેલા આ 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસ સમઘનના 8 ખૂણાની જેમ 8 ખૂણા ઉપર ગોઠવાયેલ હોય
તેમ વિચાર્યું છે। એટલે શું કહે છે કે આ બાહ્યતમ કક્ષામાં રહેલા 8 ઇલેક્ટ્રોન જે છે તે સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાયેલ હોય છે। કેવી રીતે? તો જો સ્ટુડન્ટ, આ એક સમઘન છે, આ સમઘન છે। ઓકે, લુઈસે શું કહ્યું? તો કે આ જે પરમાણુની બાહ્યતમ કક્ષા છે અથવા તો બાહ્યતમ કોષ છે તેને લુઈસે શું કહી દીધો? સમઘન। ઓકે, હવે લુઈસ નામના વૈજ્ઞાનિક જે છે તે પરમાણુની બાહ્યતમ કક્ષાને સમઘન તરીકેની કલ્પના કરી અને તે જણાવે છે કે બાહ્યતમ કક્ષામાં રહેલા જે 8 ઇલેક્ટ્રોન છે આ 8 ઇલેક્ટ્રોન એ સમઘનના આ જે 8 ખૂણા છે 1 2 3 4 5 6 7 8 સમઘનના જે 8 ખૂણા છે તેના ઉપર આ ઇલેક્ટ્રોન ગોઠવાય છે। કેવી રીતે? તો જો બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન હોય તો બાહ્યતમ કક્ષાને તેમણે એક સમઘન તરીકે વિચાર્યું અને તેના 8 ખૂણા ઉપર આ રીતે 8 ઇલેક્ટ્રોન ગોઠવાય છે એવું લુઈસ નામના વૈજ્ઞાનિક વિચારે છે। તેમજ જે લુઈસે એવું પણ વિચાર્યું કે તત્વ અષ્ટક રચના પ્રાપ્ત કરીને સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે તેવું પણ તેઓ સમજાવવા માંગતા હતા। એટલે કે અષ્ટક રચના, સ્ટુડન્ટ જો શું કહે છે કે અષ્ટક રચના એટલે કે બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન આવે એટલે જે કોઈ પણ તત્વ હોય તે તત્વની બાહ્યતમ કક્ષામાં અથવા તો તે તત્વની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રચના હોય તો તેને અષ્ટક રચના પૂર્ણ કરી કહેવાય। અને જે તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના હોય એટલે કે 8 ઇલેક્ટ્રોન હોય તેઓ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે તેમ કહેવાય। તો સ્ટુડન્ટ એની માટેનું ઉદાહરણ બધા જ નિષ્ક્રિય વાયુઓ, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, આ બધા જ જે નિષ્ક્રિય વાયુઓ છે અથવા તો ઉમદા વાયુઓ છે તેમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક રચના પૂર્ણ થયેલી હોય છે અને તેને જ કારણે આ બધા તત્વો એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે। એટલે કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે એનો અર્થ કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય અને વધુમાં વધુ 8 જ ઇલેક્ટ્રોન તેમાં ભરાય એનો અર્થ કે આ જે તત્વમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે ના તો તે બીજા પરમાણુને ઇલેક્ટ્રોન આપશે કે ના તો તે બીજા તત્વ પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે। એટલે કે તે તત્વ તેની સ્થાયી ઇલેક્ટ્રોન રચના જે છે એ જાળવી રાખશે। ઓકે સ્ટુડન્ટ, તો આ બાબત પણ લુઈસ નામના વૈજ્ઞાનિક જે છે એ સમજાવવા માંગતા હતા। પણ સ્ટુડન્ટ એમાં એક અપવાદ તરીકે જો વાત લઈએ તો હિલિયમ વાયુની વાત કરીએ તો જે હિલિયમ છે તેની બાહ્યતમ કક્ષા જે છે એમાં 1s2 એટલે કે 2 ઇલેક્ટ્રોન રહેલા હોય છે છતાં પણ તે ઉમદા વાયુમાં ગણવામાં આવે છે કારણ કે તેની જે S કક્ષક છે S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરેલા હોય છે અને આપણે બધા જાણીએ છીએ કે S કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન જ ભરી શકાય। તો હિલિયમ તત્વ છે તેની પણ બાહ્યતમ કક્ષા જે છે એ પણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે તેમ આપણે કહી શકીએ છીએ। ઓકે સ્ટુડન્ટ, એટલા માટે હિલિયમ સિવાયના બીજા જે તત્વો છે તે તત્વોની ઇલેક્ટ્રોન રચના જે છે તેમાં 8 ઇલેક્ટ્રોન વધુમાં વધુ ગોઠવાશે એવું લુઈસ નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું। લુઈસના અભિગમને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો સોડિયમ લઈએ જેનો પરમાણુ ક્રમાંક 11 છે તો તેની ઇલેક્ટ્રોન રચના સ્ટુડન્ટ થશે 1s2 2s2 2p6 અને 3s1। ઓકે, અથવા તો એની બીજી રીતે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે લખી શકીશું નિયોન 3s1। ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ સોડિયમ જે છે એ સોડિયમના
બાહ્યતમ કક્ષા. બાહ્યતમ કક્ષા કઈ કહેવાશે? તો સોડિયમની બાહ્યતમ કક્ષા કહેવાશે 3 અને તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો છે. તેથી આપણે સોડિયમની બાહ્યતમ કક્ષા જે છે એને સમઘન તરીકે વિચારીએ અને તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો છે. તેથી સમઘનના એક ખૂણા ઉપર અહીંયા 1 ઇલેક્ટ્રોન આવેલો છે તેવું આપણે કહીએ. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, સોડિયમ જે છે એ સોડિયમના કેન્દ્ર અને અંદરના કોષના ઇલેક્ટ્રોન જે છે તેને તેમણે કર્નેલ તરીકે ઓળખાવ્યું અને બાહ્યતમ કક્ષા જે છે એ બાહ્યતમ કક્ષાને તેમણે સમઘન તરીકે સ્વીકાર્યું અને સોડિયમનો જે બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન છે તેને તેમણે સમઘનના એક ખૂણા ઉપર ગોઠવાશે. આ બાબત તેઓ સમજાવવા માંગતા હતા. આ જ બાબત આપણે બીજું એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો બીજું ઉદાહરણ આપણે લઈએ અહીંયા સ્ટુડન્ટ. તો જુઓ, બીજું ઉદાહરણ છે ક્લોરીન પરમાણુ. ક્લોરીન પરમાણુ જેનું પરમાણુ ક્રમાંક છે 17 અને તેની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખવી હોય તો 1s2 2s2 2p6 3s2 3p5. તો સોડિયમ જે છે એની બાહ્યતમ કક્ષા થશે 3 અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન થશે 5 + 2 એટલે કે 7 ઇલેક્ટ્રોન આવેલા છે તેમ કહેવાય. તો આપણે સ્ટુડન્ટ બાહ્યતમ કક્ષાને સમઘન તરીકે સ્વીકારીએ. અહીંયા આપણે ક્લોરીનના 2 પરમાણુ લઈએ. તો જુઓ, ક્લોરીનના 2 પરમાણુ Cl અને Cl, આ 2 ક્લોરીનના પરમાણુઓ જે છે એ જોડીને બનશે ક્લોરીનનો અણુ Cl2. હવે અહીંયા આપણે ક્લોરીનની બાહ્યતમ કક્ષાને સમઘન તરીકે લીધું. હવે 7 ઇલેક્ટ્રોન જો જોઈએ તો 1 2 3 4 5 6 અને 7. આ સમઘનના 7 ખૂણા ઉપર આપણે આ રીતે 7 ઇલેક્ટ્રોનને ગોઠવ્યા. બીજા ક્લોરીન પરમાણુને જે છે એની પણ બાહ્યતમ કક્ષાને આપણે સમઘન તરીકે લઈએ અને તેના 7 ખૂણા ઉપર 7 ઇલેક્ટ્રોનને ગોઠવીએ. તો સ્ટુડન્ટ આ રીતે આપણે ગોઠવીએ 1 2 3 4 5 6 અને 1 2 3 4 5 6 અને 7. આ ક્લોરીન પરમાણુનો એક ખૂણો અહીંયા ખાલી રહેશે અને બીજા ક્લોરીન પરમાણુનો અહીંયા એક ખૂણો ખાલી રહ્યો. હવે શું થશે કે ક્લોરીન પરમાણુ જે છે એ 2 ક્લોરીન પરમાણુઓ જે છે તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે છે તેની ભાગીદારી કરે છે અને ભાગીદારી દ્વારા તેઓ અષ્ટક રચના પ્રાપ્ત કરીને ક્લોરીન અણુ બનાવતા હોય છે. તો લુઈસ નામના વૈજ્ઞાનિકે બાહ્યતમ કક્ષાને સમઘન તરીકે સ્વીકાર્યું. તો એ રીતે કેવી રીતે આ સમઘન જોડાશે તો એના વિશે માહિતી મેળવીએ. તો અહીંયા જો સ્ટુડન્ટ, ક્લોરીન પરમાણુ જે છે એમાં 1 2 3 4 5 6 આ 7 અને 8. આ પહેલા ક્લોરીન પરમાણુના 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 અને 8. હવે અહીંયા જો 2 ક્લોરીન પરમાણુ છે. બંને ક્લોરીન પરમાણુને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે બંને ક્લોરીન પરમાણુઓ જે છે એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, હવે બંને ક્લોરીન પરમાણુઓ જે છે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અષ્ટક રચના પ્રાપ્ત કરી છે. અહીંયા બંને ક્લોરીન પરમાણુમાં બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તેથી આપણે સમઘનમાં 7 ખૂણા ઉપર 7 ઇલેક્ટ્રોનને બતાવ્યા છે. હવે બંને ક્લોરીન પરમાણુ એકબીજા સાથે અહીંયા જોડાશે. તો બંને ક્લોરીન પરમાણુ એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તે તમે અહીંયા જોઈ શકો છો. પહેલા માટે 1 2 3 4 5 6 7 8. બીજા સમઘન માટે 1 2 3 4 5 6 7 અને 8. તો આ રીતે લુઈસ નામના વૈજ્ઞાનિક જે છે તેણે તત્વ જે છે તેની બાહ્યતમ કક્ષાને સમઘન તરીકે સ્વીકાર્યું અને બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન ભરાવી શકે
એને તેમને એ 8 ઇલેક્ટ્રોન એ સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાશે તે સમજાવવા માંગતા હતા. પણ આ રીતે જે લુઈસ નામના વૈજ્ઞાનિક જે છે તેમણે કાલ્પનિક સમઘનનો મુદ્દો હતો જે સૌપ્રથમ તેમના દ્વારા સમજાવવામાં આવ્યો હતો અને આના આધારે તત્વો એકબીજા સાથે કેવી રીતે સંયોજાય છે તે પણ લુઈસ નામના વૈજ્ઞાનિકે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ રીતે લુઈસ નામના વૈજ્ઞાનિકે સમઘનના કોન્સેપ્ટ દ્વારા આ બાબતને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ બાબતો એ નાઇટ્રોજન પરમાણુ માટે સમજ તે આપી શકતી હતી નહીં. તેમજ એટલે કે લુઈસના અભિગમ માટે જે નાઇટ્રોજન પરમાણુ છે એ નાઇટ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ સમઘન ઉપર ગોઠવાય અને બે પરમાણુઓ જોડાઈને નાઇટ્રોજનનો અણુ બને એ બાબત લુઈસના અભિગમ દ્વારા સમજાવી શકતા હતા નહીં. ઓકે, એટલે ત્યાર પછી લેંગ્મ્યુર નામના એક વૈજ્ઞાનિક આવ્યા. એ લેંગ્મ્યુર નામના જે વૈજ્ઞાનિક છે તેમણે આ કોન્સેપ્ટની ઘણી બધી જે વાતો છે તેમને ખોટી પાડી અને તેમણે લેંગ્મ્યુર નામના વૈજ્ઞાનિકે લુઈસની ઘણી બાબતોને ખોટી સાબિત કરી, પરંતુ લુઈસે સમજાવેલી બધી જ બાબતો એ ખોટી હતી નહીં. આપણે સહસંયોજક બંધ દ્વારા એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પરમાણુઓ જોડાઈને અણુ બનાવે છે તે બાબત સમઘનના કોન્સેપ્ટ દ્વારા સારી રીતે અહીંયા સમજી શક્યા છીએ. એનો અર્થ એમ કે લુઈસની બધી જ અભિધારણાઓ એ સમગ્ર રીતે ખોટી હતી નહીં, પરંતુ એમની કેટલીક બાબતો એ ખોટી લેંગ્મ્યુર નામના વૈજ્ઞાનિકે સાબિત કરી હતી. લુઈસ સંજ્ઞાઓ સમજાવો. તો જુઓ, લુઈસ સંજ્ઞામાં આપણે શું સમજવાનું છે? તો સ્ટુડન્ટ, રાસાયણિક બંધની રચના દ્વારા અણુઓની રચનામાં ફક્ત બાહ્યતમ કક્ષામાં અથવા તો સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ ભાગ લે છે, જ્યારે આંતરિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ રક્ષિત હોવાને કારણે બંધની રચનામાં ભાગ લેતા નથી. તો આનો અર્થ શું થાય છે? તો એનો અર્થ એમ થાય છે કે ધારો કે સ્ટુડન્ટ આ કોઈ પરમાણુ છે, આ જે કોઈ પરમાણુ છે આ એનું કેન્દ્ર છે અને આ તેની આસપાસ રહેલી કક્ષાઓ છે. તો આ આસપાસ રહેલી જે કક્ષાઓ છે એમાં આ જે છેલ્લી કક્ષા છે જે એને બાહ્યતમ કક્ષામાં રહેલા આ ઇલેક્ટ્રોનો, ઓકે, અને આ બાહ્યતમ કક્ષા સિવાયની જે અંદરની કક્ષા છે તેનેમાં અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એવું આપણે કહીએ. તો લુઈસ એવું કહે છે કે રાસાયણિક બંધની રચના થાય એટલે કે કોઈ પણ બે પરમાણુઓ છે, ધારો કે A અને B, આ બે પરમાણુઓ વચ્ચે જો રાસાયણિક બંધની રચના થાય તો તે બંધની રચના જે છે આપણે જાણીએ છીએ કે બે ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધ બને છે. ઓકે, તો રાસાયણિક બંધની જે રચના થાય તેમાં ફક્ત આ જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે તે જ ભાગ લે છે. અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ ભાગ લેતા નથી. તેમજ બાહ્યતમ કક્ષા જે છે તેને સંયોજકતા કક્ષા તરીકે ઓળખવામાં આવે છે અને બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે તેને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. સંયોજકતા એટલે કે જોડાણ, સંયોજવું, બરાબર, સંયોજવા માટે જે ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવામાં આવે, ઓકે, તેને સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. હવે તેમણે બીજું એવું કહ્યું કે તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનને તે તત્વની આસપાસ ટપકા એટલે કે ડોટ સ્વરૂપે દર્શાવાય છે. અહીંયા જુઓ સ્ટુડન્ટ કેવી રીતે, તો જુઓ લુઈસ જે છે તેણે દરેક પરમાણુઓ માટે સંજ્ઞાઓ દર્શાવી.
હવે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એ જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય તેટલા ઇલેક્ટ્રોનને ડોટ સ્વરૂપે એટલે કે ટપકા સ્વરૂપે તે તત્વની આસપાસ તેમણે દર્શાવ્યું હતું. હવે અહીંયા ઉદાહરણ લઈએ આપણે લિથિયમ. લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3 એટલે 1s2 અને 2s1 એટલે બાહ્યતમ કક્ષામાં આ રીતે એની ઇલેક્ટ્રોન રચના આવે 1s2 અને 2s1. તો લિથિયમ માટે બાહ્યતમ કક્ષા થઈ 2. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે સ્ટુડન્ટ? 1. તો આ જે એક ઇલેક્ટ્રોન છે તેને તત્વની આસપાસમાં એક ડોટ સ્વરૂપે અહીંયા દર્શાવવાનું છે. ઓકે. બીજું લઈએ આપણે બેરિલિયમ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક છે 4. ઓકે. તો એની ઇલેક્ટ્રોન રચના આવશે હિલિયમ 2s2. બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. ઓકે. એટલે કે અહીંયા 2 ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવાય. ત્રીજું લઈએ બોરોન. બોરોનનો પરમાણુ ક્રમાંક છે 5 એટલે 1s2 2s2 2p1 આ ઇલેક્ટ્રોન રચના આવે. ઓકે. તો આપણે હિલિયમ એટલે કે 1s2 થઈ ગયું 2s2 2p1. બાહ્યતમ કક્ષા કઈ કહેવાય? બીજી કક્ષા. એમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન? 2 ને 1 3. તો બોરોનની આસપાસ આપણે 3 ઇલેક્ટ્રોન જે છે તેને ટપકા સ્વરૂપે દર્શાવવાનું છે. ત્યાર પછી લઈએ કાર્બન. પરમાણુ ક્રમાંક 6 1s2 2s2 2p2. ઓકે. તો એની ઇલેક્ટ્રોન રચના લખીએ હિલિયમ 2s2 2p2. બાહ્યતમ કક્ષા થશે 2 અને બાહ્યતમ કક્ષા એટલે કે બીજી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કુલ કેટલા છે સ્ટુડન્ટ? 2 ને 2 4. તો આપણે કાર્બન જે તત્વ છે તેની આસપાસ 4 ઇલેક્ટ્રોનને આ રીતે ડોટ સ્વરૂપે દર્શાવીશું. ત્યાર પછી આવશે નાઇટ્રોજન પરમાણુ અથવા તો નાઇટ્રોજન તત્વ જેની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p3. એટલે કે બાહ્યતમ કક્ષા જે છે એ બાહ્યતમ કક્ષામાં કુલ 5 ઇલેક્ટ્રોન. તો 1 2 3 4 અને 5. ત્યાર પછી આવશે ઓક્સિજન પરમાણુ જેનો પરમાણુ ક્રમાંક છે 8 અને એની ઇલેક્ટ્રોન રચના થશે હિલિયમ 2s2 2p4. બીજી બાહ્યતમ કક્ષા છે જેમાં બાહ્યતમ કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન એટલે 2 2 4 2 6. ત્યાર પછી પરમાણુ લઈએ ફ્લોરિન. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9. ઇલેક્ટ્રોન રચના આવશે હિલિયમ 2s2 2p5. એટલે બાહ્યતમ કક્ષા બીજી અને તેમાં કુલ ઇલેક્ટ્રોન 5 ને 2 7. તો અહીંયા આપણે 7 ઇલેક્ટ્રોનને ફ્લોરિનની આજુબાજુ ડોટ સ્વરૂપે દર્શાવીશું. ઓકે. અને એના પછી લઈએ આપણે ઉદાહરણ તરીકે નિયોન. નિયોન પરમાણુ ક્રમાંક 10 જેની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6. બાહ્યતમ કક્ષા બીજી કુલ ઇલેક્ટ્રોન 8. તો 2 2 4 2 6 અને 2 8. તો સ્ટુડન્ટ જે લુઈસ નામના જે વૈજ્ઞાનિક હતા તે લુઈસ નામના વૈજ્ઞાનિકે આ રીતે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે તેમને ડોટ સ્વરૂપે પણ દર્શાવ્યા હતા. એટલે કે આ રીતે તત્વને સંજ્ઞા આપી હતી. હવે અહીંયા જો તત્વની હવે આ જે લુઈસ નામના વૈજ્ઞાનિક જે છે તેમણે લુઈસ સંજ્ઞા આપી. ઓકે. તો આ લુઈસ સંજ્ઞા દ્વારા આપણે શું જાણી શકીએ છીએ? આ જે લુઈસ સંજ્ઞાઓ છે તેના દ્વારા આપણે શું જાણી શકીએ છીએ? તો જ્યારે કોઈ પણ પરમાણુની આસપાસ
તમને ડોટ એટલે કે ટપકા આપેલા હોય તો આ ટપકાઓને ગણીને આપણે એવું કહી શકીએ કે આ તત્વની સંયોજકતા કેટલી હશે. ધારો કે બોરોનની સંયોજકતા કેટલી +3, લિથિયમની સંયોજકતા કેટલી +1. તેમજ આ જે સંયોજકતા છે એ બે રીતે ગણી શકાય. કેવી રીતે? એક તો બાહ્યતમ કક્ષામાં જે ડોટ સ્વરૂપે આપેલા ઇલેક્ટ્રોન છે એ રીતે, બીજું 8માંથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને બાદ કરીને. જેવી રીતે આપણે જોઈએ ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એટલે કે કુલ 6 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 પણ ઓક્સિજનની સંયોજકતા કેટલી? તો કે 8 - 6 એટલે કે 2. તો ઓક્સિજન -2 આપણે લખીએ છીએ. નાઇટ્રોજનની સંયોજકતા આપણે -3 એવું લખીએ છીએ. એટલે સંયોજકતા આપણે બે રીતે ગણીએ. તત્વની આસપાસ તમને જે ડોટ આપેલા છે તેના આધારે તમે સંયોજકતા કહી શકો છો. તેમજ 8માંથી તે ઇલેક્ટ્રોનની સંખ્યાને બાદ કરીને તે તત્વની સંયોજકતા આપણે મેળવી શકીએ છીએ. તેમજ સ્ટુડન્ટ આપણે આવર્ત કોષ્ટક જે છે એ આવર્ત કોષ્ટકમાં સમૂહ જોવા મળે છે અને એક જ સમૂહમાં રહેલા બધા જે તત્વો હોય છે તે બધા જ તત્વોની સંયોજકતા કેવી હોય છે? સમાન હોય છે. એટલે આપણે આ સંજ્ઞા દ્વારા સમૂહની સંયોજકતા પણ જાણી શકીએ છીએ. જેમ કે આપણે સમૂહ લઈ લઈએ તો કે સમૂહ 17. ઓકે, હેલોજન સમૂહ. હેલોજન સમૂહ લઈએ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધાની સંયોજકતા આપણે -1 લખીએ છીએ. એની આસપાસ કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો 8માંથી 7 બાદ કરો તો માઇનસ, બરાબર છે, એટલે કે એની સંયોજકતા આપણને 1 મળી જાય. તો આ રીતે આપણે સમગ્ર સમૂહની સંયોજકતા મેળવી શકીએ છીએ. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, સમૂહની સંયોજકતા એ ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો 8માંથી સંયોજકતા ઇલેક્ટ્રોનને બાદ કરતા મળે છે અને આ આપણે લુઈસની જે સંજ્ઞા છે તેનું મહત્વ તરીકે સમજાવી શકીએ છીએ. તો સ્ટુડન્ટ આ રીતે લુઈસ નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની બરાબર ગોઠવણી દ્વારા રાસાયણિક બંધની સમજણ આપી હતી. રાસાયણિક બંધન માટેના કોસેલ અભિગમના મુદ્દાઓ એટલે કે કોસેલ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક બંધન માટે કઈ અભિધારણાઓ આપી હતી તેના વિશે સમજીએ. તો તેમની પહેલી અભિધારણા છે સ્ટુડન્ટ કે આવર્ત કોષ્ટકમાં પ્રબળ વિદ્યુત ઋણમય હેલોજન તત્વ તથા પ્રબળ વિદ્યુત ધનમય આલ્કલી ધાતુ તત્વો નિષ્ક્રિય વાયુથી અલગ પડે છે. તો સ્ટુડન્ટ નિષ્ક્રિય વાયુ એટલે કે સમૂહ 18 જેની અષ્ટક રચના કેવી હોય છે? પૂર્ણ હોય છે. આલ્કલી ધાતુ તત્વો. આલ્કલી ધાતુ તત્વો જે છે એ સમૂહ 1ના તત્વો છે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય છે અને જે સરળતાથી ગુમાવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવે છે અને તે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે તેથી તેને પ્રબળ વિદ્યુત ધનમય આલ્કલી ધાતુ તત્વ તરીકે ઓળખાય છે. તેમજ હેલોજન તત્વો જે છે એ હેલોજન તત્વોની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે. તેથી આ સમૂહના તત્વો સરળતાથી 1 ઇલેક્ટ્રોનને મેળવીને અષ્ટક રચના પૂર્ણ કરીને નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના બનાવે છે. તેથી તેને પ્રબળ વિદ્યુત ઋણમય હેલોજન તત્વો કહે છે. આમ આવર્ત કોષ્ટકમાં પ્રબળ વિદ્યુત ધનમય આલ્કલી ધાતુ તત્વો અને પ્રબળ વિદ્યુત ઋણમય હેલોજન તત્વોને અલગ અલગ સમૂહમાં તેમજ ઉમદા વાયુઓને પણ અલગ સમૂહમાં ગોઠવવામાં આવ્યા છે તેમ કોસેલ સમજાવવા માંગતા હતા. બીજી અભિધારણા
હેલોજન તત્વ એક ઇલેક્ટ્રોન મેળવી ઋણ વીજભારિત બને છે, જ્યારે આલ્કલી ધાતુ તત્વ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભારિત બને છે. તો જુઓ સ્ટુડન્ટ કેવી રીતે. તો આપણે હેલોજન તત્વો માટે સંજ્ઞા લઈએ X. હેલોજન તત્વો સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી અને X માઇનસ આયન એટલે કે ઋણ વીજભારિત આયન બને છે. ધાતુ તત્વો એટલે કે મેટલ એની માટે લઈએ M. તો જે ધાતુ તત્વો છે એ સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભારિત બને છે. તો ધાતુ તત્વો M એણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને તે ધન વીજભારિત બને છે. ઓકે, ત્યાર પછી આ રીતે બનતા ધન વીજભારિત તથા ઋણ વીજભારિત આયનો એકબીજા સાથે આકર્ષાઈને નિષ્ક્રિય વાયુ એટલે કે હિલિયમ સિવાયના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના NH2NP6 પ્રાપ્ત કરે છે. જુઓ અહીંયા સ્ટુડન્ટ કેવી રીતે. ઉદાહરણ તરીકે તમે લઈએ આપણે એક સોડિયમ ધાતુ. તો જુઓ ધાતુમાં લઈએ આપણે આલ્કલી ધાતુમાં લઈએ સોડિયમ ધાતુ. સોડિયમ ધાતુ એ સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને Na+ આયન બનાવશે. ઓકે, હવે અહીંયા જો સોડિયમ ધાતુ જે છે એની ઇલેક્ટ્રોન રચના સ્ટુડન્ટ શું આવશે? તો એની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s1 આવશે. બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે જે સોડિયમ ધાતુ ગુમાવે છે, એટલે હવે સોડિયમ જે છે એ Na+ બન્યું, એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ નિયોન. ઓકે, તો આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6, કારણ કે નિયોનનો પરમાણુ ક્રમાંક 10 અને સોડિયમનો 11. 11 માંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 10 ઇલેક્ટ્રોન બાકી રહે, એટલે નિયોન નિષ્ક્રિય વાયુ નિયોન જેવી NH2NP6 એટલે જો 2s2 2p6 જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અને આ રીતે પણ લખી શકાય 1s2 2s2 2p6 3s1. ઓકે સ્ટુડન્ટ, એટલે આલ્કલી ધાતુ તત્વ જે છે એ ધન વીજભારિત આયન બનાવે, બરાબર, એક ઇલેક્ટ્રોન ગુમાવીને અને NH2NP6 એટલે કે 2s2 2p6 જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના અહીંયા પ્રાપ્ત કરી સોડિયમ. હેલોજન તત્વમાં આપણે ઉદાહરણ તરીકે લઈએ ક્લોરીન. ઓકે, તો ક્લોરીન જે છે એ સરળતાથી એક ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. એક ઇલેક્ટ્રોન મેળવીને તે Cl- આયન બનાવશે. હવે અહીંયા ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખું તો નિયોન 3s2 3p5. ઓકે, અથવા તો આ રીતે લખાય 1s2 2s2 2p6 3s2 અને 3p5. હવે બાહ્યતમ કક્ષા 3 એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. એક ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે છે, એટલે કુલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા બાહ્યતમ કક્ષામાં, એટલે કે ક્લોરીન પાસે 17 ઇલેક્ટ્રોન હતા. હવે ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 18. તો હવે ક્લોરીન Cl- આયનની ઇલેક્ટ્રોન રચના શું થશે સ્ટુડન્ટ? 1s2 2s2 2p6 3s2. અહીંયા એક 3p5 હતું, એક ઇલેક્ટ્રોન મેળવ્યું એટલે કે 3p6. તો 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ ઇલેક્ટ્રોન રચના બીજા કયા તત્વની છે સ્ટુડન્ટ? તો કે આર્ગોન, નિષ્ક્રિય વાયુ આર્ગોનની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની હોય છે. એટલે ઋણ ભારિત આયન જે છે એ એટલે કે ક્લોરીન એ એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ ભારિત આયન બને અને NH2NP6 જો અહીંયા 3s2 3p6 પ્રકારની સ્થાયી ઇલેક્ટ્રોન રચના કોના જેવી? તો કે નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તેવું આપણને કોસેલ નામના વૈજ્ઞાનિક સમજાવતા માંગતા હતા. હિલિયમ સિવાયના સ્ટુડન્ટ એવો શબ્દ વાપર્યો છે. હિલિયમ સિવાયના એટલા માટે કે હિલિયમ એ એવું તત્વ છે કે જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે. ઓકે, એટલે એની ઇલેક્ટ્રોન રચના NH2NP6 નથી. અને હિલિયમ સિવાયના બીજા બધા જ જે તત્વો છે જે
ની સ્થાયી ઇલેક્ટ્રોન રચના જે છે એ NH2 NP6 જેવી પ્રાપ્ત થશે. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ તેમણે આપ્યો કે ઋણ આયન અને ધન આયન સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી થાય છે. તો સ્ટુડન્ટ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ એટલે શું? તો જો ઋણ આયન અને ધન આયન, તો ધન આયન Na+ અને ઋણ આયન લઈ લઈએ Cl-, બરાબર, એ એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાઈને સોડિયમ ક્લોરાઇડ NaCl જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એટલે કે Na+ એ ધન વીજભારિત, Cl- એટલે કે ઋણ વીજભારિત. Na+ આયન અને Cl- આ બંને આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે છે અને તેના કારણે જોડાઈને તેઓ સ્થાયી થાય છે અને આપણને NaCl જેવું તટસ્થ સંયોજન પ્રાપ્ત થાય છે. પાંચમો મુદ્દો તેમણે સમજાવ્યો કે આયનો પર આવેલ ધનભાર અથવા ઋણભારને વિદ્યુત સંયોજકતા કહેવામાં આવે છે. એટલે કે આ આયનો પર જે ભાર આવેલા છે +1, +2, +3, તેને તેની વિદ્યુત સંયોજકતા કહેવાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો કેલ્શિયમ. ઓકે, કેલ્શિયમ જે છે, કેલ્શિયમ ધાતુ તત્વ, બરાબર, એ કેલ્શિયમ એ 2 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે છે. એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બને? કેલ્શિયમ 2+, કેલ્શિયમ 2+ આયન બને. તો આ કેલ્શિયમ ઉપર જે આ ધન ભાર આવેલો છે તેને શું કહેવાય? તો તેને વિદ્યુત સંયોજકતા કહેવાય છે. એટલે કેલ્શિયમની વિદ્યુત સંયોજકતા કેટલી થશે સ્ટુડન્ટ? +2. ફ્લોરિનની વાત કરીએ, ફ્લોરિન એ 1 ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકે છે એટલે F-1. તો તેની વિદ્યુત સંયોજકતા કેટલી થશે? 1. એટલે આ જે કેલ્શિયમ એટલે કે આયનો ઉપર આવેલા જે ધનભાર અથવા ઋણભાર છે તેને તેની ઇલેક્ટ્રોવેલેન્સી અથવા તો વિદ્યુત સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠો મુદ્દો કોસેલ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યો કે ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે આકર્ષણથી જોડાઈને જે સંયોજન બનાવે છે તે સંયોજનમાં બનતો બંધ તેને વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જુઓ, સોડિયમ એ ધન આયન છે અને ક્લોરીન એ ઋણ આયન છે. એ બંને આયનો જોડાઈને આપણને એક તટસ્થ સંયોજન મળ્યું NaCl. હવે એની અંદર આ સંયોજનમાં જે બંધ બન્યો તે બંધને વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત સંયોજક બંધને ઇલેક્ટ્રોવેલેન્સ બોન્ડ તરીકે પણ ઓળખાય છે. તો સ્ટુડન્ટ, કોસેલ નામના જે વૈજ્ઞાનિક હતા તેઓએ રાસાયણિક બંધન માટેના આ પ્રકારની કેટલીક અભિધારણાઓ એટલે કે કેટલાક અભિગમો આપણને આપ્યા હતા.